નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું દૂધીના હાંડવાને ભૂલાવી દે તેવો નવો ખૂબ જ સ્વાદિષ્ટ કાકડીનો હાંડવો. એકવાર ખાધા બાદ વારંવાર બનાવશો એટલો સ્વાદિષ્ટ લાગે છે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. કાકડીનો સ્વાદિષ્ટ હાંડવો બનાવવા માટે એક બાઉલમાં લઈએ 1 કપ રવો, સાથે અડધો કપ ખાટું દહીં અને અડધો કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી દઈએ. જો તમારી પાસે રવો નથી તો તમે સૂજી પણ લઈ શકો છો. રવાને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધો છે. હવે 15 મિનિટ રેસ્ટ આપી દઈએ જેથી રવો સારી રીતે પલળી જાય. રવાને પલળતા 15 મિનિટ થઈ ગઈ છે. હવે તેમાં ઉમેરીશું 1 કપ ખમણેલી કાકડી. અહીંયા મેં કાકડીનું બધું જ પાણી નીચોડી ઉપયોગમાં લીધી છે. સાથે 2 ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, અડધો ટીસ્પૂન હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને અડધો કપ પાણી. હવે બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. જ્યારે પણ તમે કાકડીનો ઉપયોગ કરો છો ત્યારે એકવાર કાકડીને ચેક કરી લેવી. ઘણીવાર કાકડી કડવી પણ નીકળે છે. હવે હાંડવાને વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં આપણે વઘાર ઉમેરીશું. તો અહીંયા મેં 1 ટેબલસ્પૂન તેલને ગરમ કરી લઈ લીધું છે. હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ, અડધો ટીસ્પૂન સફેદ તલ અને થોડા મીઠા લીમડાના પાન. હવે વઘારને બેટરમાં ઉમેરી દઈએ અને હવે મિક્સ કરી દઈએ. આ રીતે બેટરમાં વઘાર ઉમેરવાથી હાંડવો વધુ સ્વાદિષ્ટ લાગશે. હવે હાંડવાને ફૂલેલો બનાવવા માટે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન ઈનો, સાથે થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી દઈએ. જો તમે સોડા ઉમેરશો તો 1/4 ટીસ્પૂનથી ઓછું લેવાનું છે. તો હાંડવાનું મિશ્રણ બનીને તૈયાર છે. હવે આપણે હાંડવો બનાવી લઈએ. એક પેનમાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન તેલ, અડધો ટીસ્પૂન રાઈ, અડધો ટીસ્પૂન સફેદ તલ અને થોડા મીઠા લીમડાના પાન. હવે ઉપરથી બેટરને ઉમેરી દઈએ અને સરખી રીતે ફેલાવી દઈએ. એકવાર તમે આ રીતે કાકડીનો હાંડવો બનાવજો, ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. હવે બંને સાઈડ સારી રીતે કૂક કરી લઈએ. હવે ઉપરની લેયર ડ્રાય થઈ ગઈ છે. હાંડવાની સાઈડ ચેન્જ કરી દઈએ અને બીજી સાઈડ પણ સારી રીતે કૂક કરી લઈએ. તો તૈયાર છે એકદમ ગરમા ગરમ નવો ટેસ્ટી કાકડીનો હાંડવો. જો તમે આ રીતે કાકડીનો હાંડવો બનાવશો તો ઘરમાં બધાને બહુ જ ભાવશે. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ. તો તમને આ કાકડીના હાંડવાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.